નર્મદે હર. ડિંડોરી નગરની જ સરહદમાં આ એક ઉત્તર તટની અંદર હંસનગર કરીને લાગે છે. ત્યાં મા ભવતારિણી નર્મદા ધર્મશાળા, ઉત્તર તટ, જિલ્લો ડિંડોરી, એમાં હું રોકાયો હતો રાત્રે વિશ્રામ અહીંયા કર્યો. નીચે જે નર્મદા મૈયા છે એના તટ ઉપર સાયમ સ્નાન કર્યું અને પ્રાતઃ સ્નાન પણ અહીંયા જ કર્યું. અને હવે અહીંથી અમરકંટક તરફ અમે પ્રયાણ કરીએ છીએ. અમરકંટક અહીંયાથી પણ 80-90 કિલોમીટર જેવું દૂર છે અને દુર્ગમ જંગલ માર્ગ છે અને જંગલ માર્ગથી જવાના છે. રસ્તા હશે, વધારે ખબર નથી, પણ અમારી જોડે જ એક ભાઈ છે, માહિતગાર છે, એને પરિક્રમા કરી છે, ચાલીને પરિક્રમા કરી છે. એટલે ક્યાંક પગદંડી મળશે, ક્યાંક જંગલ માર્ગ હશે, ક્યાંક કાચો રસ્તો હશે, ક્યાંક પાકો રસ્તો પણ હોઈ શકે. પછી જંગલ માર્ગ દ્વારા કપિલા નદી, કપિલધારા જે મિક્સ થાય છે, એટલે સંગમ થાય છે, તે વિશલ્યા નદી, આ બધી અલગ અલગ નદીઓ જે છે એના સંગમમાં સ્નાન કરતાં અમરકંટક, માયકી બગિયા, જ્યાં મૈયાનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાં જઈને અમે જે રેવાસાગર સંગમથી જે જળ લીધું છે, પછી જે નેમાવર એટલે નર્મદા મૈયાની જે નાભી જે છે ત્યાંથી જે જળ બદલ્યું છે, એ જળ હવે ત્યાં અમરકંટકમાં જઈ, જ્યાં મૈયાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી જળ બદલીશું અને તટ બદલીશું. એટલે ઉત્તર તટથી દક્ષિણ તટ જઈશું. એટલે નર્મદા મૈયાનો ક્યાંય પ્રવાહ અમે ક્રોસ નહીં કરીએ. અને દક્ષિણ તટમાં આ જે સામેનો કિનારો દેખાય છે, મારી આંગળી જાય છે એ બાજુ, ત્યાં એક ગુજરાતી આશ્રમ છે. એટલે ત્યાં પાછા ડિંડોરીમાં ત્યાં આવીશું અને ડિંડોરીમાં રોકાઈશું. અને ડિંડોરીથી પછી આગળ બકાવા, પછી હરદા, એટલે ઘણા બધા સ્થાનકો છે. એ કરતાં ઓમકારેશ્વરથી પછી રાજઘાટ બડવાણીવાળા રસ્તે અને સુલપાણેશ્વરનું જંગલ ક્રોસ કરી અને ગુજરાતમાં હાંસોટમાં મારી પૂર્ણાહુતિ થશે. નર્મદે હર.